ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શલ્યતંત્ર ફ્રી લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ટોપિક છે વ્રણ સોફ. સોફનો મતલબ થાય સ્વેલિંગ અને વ્રણ એટલે કે વુંડ, એટલે કે જ્યારે વ્રણની અંદર કોઈ ઇન્ફેક્શન અથવા તો વુંડ થવાને કારણે જે સ્વેલિંગ આવે છે, એટલે કે પહેલાં ઇન્જરી થાય, ઇન્જરીના કારણે શું થાય, વુંડ બને. અને વુંડની અંદર જ્યારે સ્વેલિંગ આવે તો એ સ્વેલિંગ કઈ રીતે આવે છે એની આપણે પેથોજેનેસિસ સમજવાની છે. અને જ્યારે પણ વુંડની અંદર સ્વેલિંગ જોવા મળે, વ્રણ સોફ જોવા મળે, ત્યારે એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી એ પણ આજે જોવાનું છે. તો વ્રણ સોફની ડેફિનેશન શું? તો કે ગ્રંથિ, વિદ્રધિ અને અલજીથી અલગ સ્વરૂપ વાળો, એટલે કે ગ્રંથિ જે છે એની અંદર પણ એક પ્રકારનું સ્વેલિંગ જ હોય છે. વિદ્રધિ જે છે એની અંદર પણ એબ્સેસ થાય અને એક જે છે ગુમણું ટાઈપ જે છે એ પણ સ્વેલિંગ હોય છે. અલજી, અલજી શેનો ટાઈપ છે, કોમનમાં લખો. એ અલજીની અંદર પણ શું થાય છે તો કે એક પ્રકારનું સ્વેલિંગ જ જોવા મળે છે. પરંતુ એ બધા કરતાં અલગ સ્વરૂપ, અલગ જે છે એનું ટેક્સચર હોય છે, અલગ જે છે એનું લસ્ટર હોય છે. ફેલાયેલો ત્વચા અને માંસમાં ક્યાં હોય તો વ્રણશોફ ક્યાં હોય, સ્કિનમાં હોય અને મસલમાં હોય. ડીપ ડર્મિસ, ડર્મિસ લેયરની અંદર હોય અને ગાંઠો વાળો એટલે કે ગ્લેન્ડ્યુલર સ્ટ્રક્ચર વાળો હોય. શરીરના કોઈ એક ભાગમાં જ ઉત્પન્ન થાય ને પાછું. ગ્રંથિ છે, વિદ્રધિ જે છે એ બધા કદાચ શરીરના બધા ભાગમાં અથવા તો એક કરતાં વધારે ભાગમાં ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ વ્રણશોફ ક્યાં ઉત્પન્ન થાય તો કે જ્યાં વુંડ થયું હોય ત્યાં જ ઉત્પન્ન થાય. એટલે કે શરીરના જે તે કોઈ એક જ ભાગમાં કે જ્યાં વ્રણ થયો છે ત્યાં આગળ જે છે શોફ ઉત્પન્ન થવું, એટલે કે તે જ ભાગમાં ઉચ્છેદ, ઉચ્છેદનો મતલબ સ્વેલિંગ. તો જ્યાં ઉચ્છેદ થાય એને શું કહેવાય, વ્રણશોફ કહેવાય. તો કે જ્યાં વ્રણ થયું છે તેવા જગ્યાએ ત્વચા અને માંસમાં ગ્લેન્ડ્યુલર સ્ટ્રક્ચર વાળું જે સ્ટ્રક્ચર, જે સ્વેલિંગ થાય છે એને શું કહેવામાં આવે છે, વ્રણશોફ કહેવામાં આવે છે. એની સંપ્રાપ્તિ શું છે? તો એની સંપ્રાપ્તિ છે કે જ્યારે પણ વ્રણ થાય એટલે શું થાય, વાત દોષ વધે. અભિઘાત જ, અભિઘાત જના કારણે દૂષિત વાત જે છે એ ક્યાં જાય તો કે બાહ્ય શિરામાં જાય. હવે આપણે ધારો કે અહીં વાગ્યું તો અહીંયા રહેલો જે વાત છે એ અભિઘાતના કારણે શું થયું, પ્રકોપ થયો. તે શું થશે તો કે જે સ્કિનની અંદર રહેલી બાહ્ય શિરાઓ જે છે, જે આર્ટરીઓ છે, જે વેસલ્સ છે તેની અંદર જશે અને તે વાત એની અંદર રહેલું રક્ત, એની અંદર રહેલા પિત્ત, એની અંદર રહેલા કફને શું કરે, દૂષિત કરે છે. હવે એની અંદર જે કફ, પિત્ત, રક્ત આ બધું દૂષિત થયું, એના કારણે શું થયું, તે સ્થાને ઉચ્છેદ ઉત્પન્ન કર્યો અને એને શું કીધું, વ્રણશોફ કીધું. મોડર્ન કોરિલેશન પ્રમાણે આપણે જોઈએ તો જ્યારે પણ કંઈક વાગે કે કંઈક પણ ઇન્જરી થાય તો ત્યારે બહારના જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય એને અંદર જવાની શું મળે છે, તે જગ્યાએ સ્પેસ મળે છે. તો શું થશે, ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવશે. હવે જે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવે ત્યારે તે જગ્યાનું સાઇટોકાઇન છે, પછી તે જગ્યાનું જે છે મિકેનિઝમ, ઇન્ફ્લામેટરી મિકેનિઝમ ક્રિએટ થાય અને એ રિસ્પોન્સ આપવા માટે જે છે એ બહારના માઇક્રો ઓર્ગેનિઝમને રિસ્પોન્સ આપવા માટે જે છે અંદરનું ફ્લુઇડ જે છે, ઇન્ટ્રા જે ફ્લુઇડ છે, એક્સ્ટ્રા ફ્લુઇડની અંદર આવશે. એ બધી જે છે રિસ્પોન્સ આખો, ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આખો રેડી થાય. એની અંદર ઇન્ફ્લામેશનની 5 સાઇન જોવા મળે અને એની અંદરની એક લાઇન છે સ્વેલિંગ. અને એને શું કીધું છે, વ્રણશોફ કીધો છે. અને વ્રણશોફની અંદર તમને રેડનેસ પણ જોવા મળે, વ્રણશોફની અંદર તમને સ્વેલિંગ પણ જોવા મળે, પેઇન પણ જોવા મળે અને લોસ ઓફ ફંક્શન ને 5 જે આવે છે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ કયા છે કોમેન્ટમાં લખો. એ જે છે 5 વસ્તુ આની અંદર જોવા મળે છે તમને. તો એમાં શું થયું હતું તો કે એમાં બહારથી ઓર્ગેનિઝમ અંદર ગયું અને અંદરની વેસલની અંદર જઈ, અંદરની નર્વ્સની અંદર જઈ અને એને દૂષિત કર્યું. એટલે બ્રેઇનને ખબર પડી કે ભાઈ કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ અંદર ઇન્વેડ થયો છે. તો બ્રેઇને તરત શું કર્યું, તે સ્થાને ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આપ્યો. એના કારણે શું થયું, ઈડીમાં થયું. એ જ વસ્તુ અહીંયા થાય છે કે જ્યારે દૂષિત વાત થાય, એ વાત કોને દૂષિત કરે, અંદર રહેલી શિરામાં, વેસલ્સમાં રહેલા, નર્વ્સમાં રહેલી રક્ત છે, પિત્ત છે, કફ છે, આ બધાને દૂષિત કરશે. અને એ સ્થાને શું થાય, ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવશે. તે સ્થાને ઉચ્છેદ ઉત્પન્ન થાય, સ્વેલિંગ ઉત્પન્ન થાય. એને શું કહેવાય, શોફ કહેવાય. તો મોડર્ન સાયન્સ અને આયુર્વેદિક સાયન્સ એવું નથી કે રક્ત એટલે કે બ્લડ, પરંતુ આપણે વાત એટલે નર્વ્સ એવું નથી, પરંતુ તે જગ્યાનું મિકેનિઝમ શું છે અને આ ડિઝીઝને કયા ડિઝીઝ સાથે કોરિલેટ કરી શકાય,
એટલે આખે આખું એ ડિઝીઝ કોરિલેટ ના થાય, પરંતુ એના અમુક સિમ્ટમ્સ કોરિલેટ થતા હોય. તો એના આધારે આપણે આયુર્વેદને મોડર્ન સાથે કમ્પેર કરી અને એનો અભ્યાસ જે છે વધુ તાર્કિક બનાવી શકીએ. અહીંયા ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જે આવે છે એ વ્રણશોફની અંદર એડ થાય છે. જે એડીમાં ઉત્પન્ન થાય છે ઇન્ફ્લામેશન બાદ, એ જે છે વ્રણશોફ કહેવામાં આવે છે. પૂર્વરૂપ શું છે? વ્રણશોફ થાય ત્યારે શું થાય? તો તે જગ્યાએ દાહ થાય, બર્નિંગ સેન્સેશન, શિરાયામ થાય, ગૌરવતા થાય. શિરાયામનો મતલબ શું? તો કે જે શિરાનો જે આયામ છે, જે ડાયામીટર છે, એના કરતાં એ ડાયામીટર શું થાય? વધી જાય. એટલે કે ઇન્ટ્રા જે ફ્લુડ હતું એ ક્યાં આવ્યું? એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુડમાં આવ્યું. એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુડમાં આવશે એટલે શિરાનો ડાયામીટર શું થાય? વધી જાય. રોમહર્ષ પણ જોવા મળે છે. જો રોમહર્ષ ઉત્પન્ન થાય, જેવું જ લક્ષણ રોમહર્ષ ઉત્પન્ન થાય એવું શું થાય? લક્ષણની અંદર ઉત્પન્ન થઈ જાય. એટલે કે ત્યારે ડિઝીઝ વધારે પ્રોમિનન્ટ હોય એમ કહેવાય. જ્યાં સુધી રોમહર્ષ ના થાય ત્યાં સુધી કહેવાય કે પ્રી પ્રોડ્રોમલ સિમ્ટમ્સ, એટલે કે પ્રી માઇનોટરી સિમ્ટમ્સની અંદર એ ડિઝીઝ રહેલો છે. પરંતુ જ્યારે રોમહર્ષ એટલે કે હોરિપિલેશન થાય શરીરની અંદર, એ વુન્ડના કારણે સ્વેલિંગ આવે અને હોરિપિલેશન જો તમને થાય તો જે છે એ પ્રોમિનન્ટ સિમ્ટમ કહેવાય કે ભાઈ હવે વ્રણશોફ ફાઇનલ છે અને એની ટ્રીટમેન્ટ આપણે શરૂ કરવી જ પડે. ટાઈપની અંદર જોઈએ તો વાતજ, પિત્તજ, કફજ, રક્તજ, સન્નિપાતજ અને આગંતુજ. શોફની અવસ્થાઓ છે મોસ્ટ આઈપી છે 3: આમ શોફ, પચ્યમાન શોફ અને પક્વ શોફ. તો આમ શોફની અંદર શું થાય? આમ એટલે કે કાચું. આપણે કહીએ ને કે કાચું ગુમડું થયું છે, તો એ હજુ પાક્યું નથી, એની અંદર સુપુરેશન થયું નથી. ખાલી એક સ્વેલિંગ જેવું સ્ટ્રક્ચર આપણને દેખાય છે, ત્યાં પેઇન થાય, પરંતુ કેવું? મંદોષ્મતા. ત્યાં ટચ કરો તો તમને થોડુંક જે છે ટેમ્પરેચર ત્યાં આગળ થોડું વામ જણાશે. ત્વક સવર્ણતા એટલે કે હજુ ઈડીમાં થયો છે, સ્વેલિંગ થયું છે, પરંતુ શું છે? ત્વક સવર્ણતા એટલે કે હજુ એ ઉપસેલી સ્કિન જે છે, એ જે સ્વેલિંગ આવેલું છે એની સ્કિન જે છે એ આજુબાજુની સ્કિન જેવી જ દેખાય છે. હજુ એની અંદર કોઈ પણ પ્રકારનું સુપુરેશન કે એવું કંઈ થયું નથી. શીત શોફતા, સ્થૈર્ય એટલે કે હજુ એ મોબાઈલ નથી, ત્યાં આગળ જે છે સ્ટીક છે. કોઈક વાર વધારે ઊંચું જો એપ્સેસ અથવા વધારે ઊંચું જે સ્વેલિંગ આવે તો એને આપણે બીજી આંગળીથી કે બીજા કોઈ ઓબ્જેક્ટથી એને આપણે હલાવી શકતા હોય. પરંતુ આ કેવું છે? સ્થૈર્ય છે હજુ. આમ શોફ છે એટલા માટે, કારણ કે આમ શોફની અંદર કફનું પ્રધાનતા હોય અને કફની જ્યાં સુધી પ્રધાનતા હશે ત્યાં સુધી ગુરુગુણ આવશે અને ગુરુગુણના કારણે સ્થિરતા એ વુંડની અંદર વધી જાય છે, એ શોફની અંદર સ્થિરતા વધી જાય છે. મંદ વેદના કોના કારણે? તો કે કફના કારણે. અલ્પ શોફતા, વધારે સ્વેલિંગ આવતું નથી. પચ્યમાન શોફ, પચ્યમાન શોફ જે છે વચ્ચેની અવસ્થા છે કે પાકું પણ નથી, પક્વ પણ નથી અને આમ પણ નથી. તો એની અંદર શું થાય? તો એની અંદર તમને સોય જે છે કોઈએ અંદર પ્રિક કરી હોય એવી પીડા થાય. પ્રિકિંગ ટાઈપ ઓફ ધ પેઇન. કીડી કરડે તેવું, એટલે કે કીડી ચાલતી હોય, કીડી કરડે એવું પેઇન જે છે. પ્લસ તમને શસ્ત્રથી કાપી નાખ્યું હોય તે ભાગ એવું તમને લાગે. હાથથી કોઈએ દબાયું હોય એ વસ્તુ એવું લાગે. આંગળી દ્વારા કોઈ વસ્તુ મસળી હોય ત્યાં આગળ એવું લાગે. અગ્નિથી કોઈએ સળગાવી હોય, દાહ આપી હોય, સારથી કોઈએ પકાયું હોય, એવી તમને જે છે પેઇન થશે. ઓસ, ચોસ, દાહ જોવા મળશે. વીંછી કરડે ને એ સમાન જે છે પચ્યમાન શોફની અંદર પીડા થાય. અને વર્ણ જે છે ત્યાં આગળ અલગ અલગ પછી જોવા મળશે પચ્યમાન શોફની અંદર. અને જ્વર, દાહ, તૃષ્ણા અને અરુચિ જોવા મળે છે. પક્વ શોફ. હવે વાત કરીએ કે એકદમ શોફ જે છે પક્વ અવસ્થામાં આવે ત્યારે શું થાય? ત્યારે વેદના બિલકુલ સ્ટોપ થઈ જાય. પેઇન જતું રહે, શોફ જે છે ઓછો થઈ જાય, એની અંદર પાંડુતા વધી જાય, એની અંદર પસનું જે કલેક્શન છે એ વધી જાય. પ્લસ પિટિંગ ઈડીમાં જે છે એ પણ સિમ્ટમ્સ કેટલીક વાર જોવા મળે. ફ્લક્ચ્યુએશન ટેસ્ટ એટલે કે અંદરનું જે ફ્લુઇડ છે એ ફ્લક્ચ્યુએટ થતું હોય એવું જોવા મળે. કંડું થાય, શોફ થાય, એ જે છે શોફ ઓછો થાય, કંડું જોવા મળે અને ભોજનની ઈચ્છા તમને જોવા મળે છે. એટલે આ બે વસ્તુ હોય યારે આમ અને પચ્યમાં, ત્યારે ભોજનની ઈચ્છા થતી નથી, અરુચિ જોવા મળે છે. જ્યારે પક્વ શોફમાં ભોજનની ઈચ્છા, પેઇન ઓછું, શોફ ઓછો, પાંડુતા, પિટિંગ ઈડીમાં ફ્લક્ચ્યુએશન ટેસ્ટ જે છે પોઝિટિવ આવે, એ પક્વ શોફની અવસ્થા છે. ઉપદ્રવ શું છે? તો કે એની અંદર જો કોઈ પણ શોફ હોય તો એના ઉપદ્રવ સ્વરૂપે જે છે છર્દી છે, શ્વાસ છે, અરુચિ છે, તૃષ્ણા છે, જ્વરો અતિસાર એ વચન. સપ્તકો અયમ સદરુબલ્યમ શોથો ઉપદ્રવ સંગ્રહ. એક્ઝામની અંદર 2 માર્ક્સનું છે સપ્તકો અય. સપ્તક અય, વોટ ઇઝ સપ્તક અય? તો સપ્તક અયની અંદર આવે કે શોથ ના જે ઉપદ્રવ છે એને શું કહેવામાં આવે છે? સપ્તકો અય.
અને એની અંદર કયા કયા આવે છે કે છર્દી, શ્વાસ, અરુચિ, તૃષ્ણા, જ્વર, અતિસાર અને દૌર્બલ્ય એ જે છે સપ્તકો એની અંદર સમાવેશ થાય છે. બીજું તો કે જે વૈદ્ય આ શોફની ત્રણ અવસ્થાઓ જાણતો હોય, આમ અવસ્થા, પચ્ચેમાન અવસ્થા અને પક્વ અવસ્થા, કે કઈ અવસ્થામાં શોફ જે છે રહેલો છે, તો એને કહેવાય ઉત્તમ વૈદ્ય. જે વૈદ્ય શોફની અવસ્થાને જાણતો નથી એને શું કહેવાય? તસ્કર વૃત્તિ. અને જે વૈદ્ય પક્વ શોફની ઉપેક્ષા કરે, એટલે કે જ્યારે આમ શોફ હોય ત્યારે આપણે એનું ભેદન ના કરાય, અને જ્યારે પક્વ બને ત્યારે એનું ભેદન કરી શકીએ. આ આપણે ક્યાં ભણ્યા હતા? આ આપણે ભણ્યા હતા સ્તન વિદ્રધીની અંદર, કે જ્યારે વિદ્રધીનો પાક થઈ જાય છે ત્યારે એનું ભેદન કે ઇન્સિઝન મૂકવો પડે. અને જો વિદ્રધીનો પાક ન થયો તો પહેલા એનો પાક કરાવવાનો, પછી એનું ઇન્સિઝન મૂકવાનું. તો જે પક્વ શોફ છે, એટલે કે શોફ જે છે પાકી ગયો છે, એની અંદર સુપુરેશન થઈ ગયું છે, છતાં પણ એની ઉપેક્ષા એટલે કે એને નેગ્લેક્ટ કરે છે કે ભાઈ આને ટ્રીટમેન્ટની જરૂર નથી, આની અંદર ભેદનની જરૂર નથી, તો શું થશે? એની અંદર નાડી વ્રણની ઉત્પત્તિ થઈ શકશે. અને આમ શોફનું ભેદન કરી દે, કાચો હોય એનું ભેદન ઇન્સિઝન મૂકી દે, તો એવા વૈદ્યને શું કહેવાય? સ્વપચ, ચંડાલ વૈદ્ય કહેવામાં આવે છે. અનુબંધ વિશે વાત કરીએ તો કે શોફની અંદર જો વાતનું પ્રિડોમિનન્ટ હોય ને તો રૂજા થાય, પિત્તનું પ્રિડોમિનન્ટ હોય તો પાક થાય, અને કફનું પ્રિડોમિનન્ટ હોય તો સુપુરેશન જોવા મળે છે, પુયઃ ગંધ જોવા મળે છે. ઉપક્રમની અંદર વાત કરીએ તો VAUP સોરો વૈકૃતિ એ રીતના યાદ રાખવાનું. VRUP સોરો વૈકૃતિ, તો કે વિમલાપન, અવસેચન, ઉપનાહ, પાટાન, શોધન, રોપણ અને વૈકૃતાપહ. જે 11 ઉપક્રમ છે, અપતર્પણથી વિરેચન, એ બધાનો પ્રયોગ જે છે શોફની અંદર કરવાનો છે. આપણે આગળ અભ્યાસ કરશું ષષ્ઠી ઉપક્રમ વિશે, ત્યારે આના વિશે વધારે ખ્યાલ આવશે કે જે 60 ઉપક્રમ છે એની અંદર 11 ઉપક્રમ છે અપતર્પણથી વિરેચન સુધીનો, તે જે છે આની અંદર પ્રયોગ કરી શકો છો. અપતર્પણથી વિરેચનમાં કયા કયા આવે? તો કે અપતર્પણ છે, આલેપ છે, પછી પરિષેક છે, ઘણા બધા, અને વિરેચન છે, વમન છે, આ બધાનો પ્રયોગ આપણે એની અંદર કરી શકીએ છીએ. ચિકિત્સાની અંદર લંઘન કરાવીને પાચન કરાવવાનું, દીપન, શોધન, ગોમૂત્ર હરિતકી દીપન પાચન માટે, અનુલોમન માટે, પુનર્નવા અરિષ્યના માટે, તો કે જે શોથની અવસ્થા છે એની અંદર ડાયુરેટિક્સ તરીકે કામ કરશે. ચિત્રઘૃત જે છે દીપન પાચન અનુલોમન, તિફ્રાલિસ છે જે એ પણ એક અગત્યનો ઔષધ છે. અરિષ્ટનો પ્રયોગ જે છે શોફની અવસ્થાની અંદર વધારે થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું શોફની સાથે સરખામણી જેની કરી છે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સની, એ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ વિશે બ્રીફમાં જોઈશું, બહુ ડિટેલમાં નહીં જઈએ. તો આજે આપણે જોયું શોફ, તો કે કઈ રીતના ડીપ ડર્મિસ લેયરની અંદર ફેલાયેલો છે મસલ લેયરની અંદર, અને એક ભાગમાં કે જ્યાં વુન્ડ છે તે ભાગમાં જે સ્વેલિંગ ઉત્પન્ન કરે છે એને શું કહેવાય? વ્રણ શોફ. વાત જે છે અંદર જઈને કોને બગાડશે? બીજા બધા દોષોને, અને તે સ્થાને શું થાય? ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવે, અને શું થાય? સ્વેલિંગ થાય, અને શું કીધું? શોફ કીધો. દાહ જોવા મળે, શિરા યામ જોવા મળે, અને ગૌરવતા જોવા મળે. જ્યારે એ સિમ્ટમ્સની અંદર રોમ હર્ષ એટલે કે હોરિપિલેશન એડ થાય ત્યારે શું થાય? પ્રોમિનન્ટ સિમ્ટમ્સ થાય, અને જે છે એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી બની જાય. શોફની અવસ્થાઓ જોઈ, ત્યારબાદ આપણે એના સપ્તકો અય યાદ રાખજો, ઉપદ્રવ જોયા, ત્રણ અવસ્થા જાણે છે ઉત્તમ વૈદ્ય, જે અવસ્થા નથી જાણતો એ તસ્કર વૃત્તિ, અને જે અવસ્થા જાણ્યા છતાં પણ ટ્રીટમેન્ટ નથી જાણતો એને શું કહેવાય? સ્વપચ, ચંડાલ વૈદ્ય કહેવામાં આવે છે. અનુબંધ જોયા, વાત હોય તો રૂજા, પિત્ત હોય તો પાક, અને કફ હોય તો પુયઃ અંદર કંદ જોવા મળે છે. ઉપક્રમ જોયા VRUP સોરો વિકૃતિ, અને 11 ઉપક્રમનો પણ આપણે એની અંદર પ્રયોગ કરી શકીએ છીએ. કેટલીક સમન ઔષધિઓ પણ વિશે વાત કરી. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.